श्री गणेशाय नमः। अनादि निधनो देव शंख चक्रो गदाधर अक्षय पुंडरी काक्ष पितृ मोक्ष प्रदो भव। सौ दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ મિત્રો, મૌની અમાવાસ્યાનું મહત્વ, મૌની અમાવાસ્યાનો શું છે મહિમા, એની વાત કરીશું। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતા મળે, અથવા તો દિવસ આજે કેવો છે, જન્મ તારીખ હોય, જેની લગ્ન તિથિ હોય એવા વ્યક્તિઓ માટે આગામી વર્ષ કેવું રહેશે, અને આજનું શુભત્વને આપવાવાળી એવી કઈ વસ્તુ છે જે કરીએ તો ખૂબ જ સારો આપણને લાભ પ્રાપ્ત થાય। તો આવો આ પંચાંગનો આ મહિમા, સાથે સાથે 12 રાશિના જાતકોનું ભવિષ્ય, શુભત્વને આપવાવાળી વાત, અને શું કરવું શું ના કરવું એનો ચિતાર સમગ્ર વસ્તુ ભેગી થાય એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ બને છે। તો આપ સૌ દર્શક મિત્રોનું હું મહેન્દ્ર પંડ્યા આ અવસરે હાર્દિક સ્વાગત કરું છું। હર હંમેશની જેમ શરૂઆત કરીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો પંચાંગની વાત કરીએ તો 29 જાન્યુઆરી 2025 બુધવાર, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા છે આજે, મૌની અમાવાસ્યા છે, અને એમાંય પાછું ભગવાન શિવને પ્રિય એવું શ્રવણ નક્ષત્ર છે। સિદ્ધિ નામનો યોગ અને નાગ નામનું કરણ જે સ્થિર કરણ માનવામાં આવે છે, અને રાશિનો ચંદ્રમા એ મકર રાશિનો છે। તો ખ અને જ અક્ષર છે મકર રાશિના, તો એક તો જેનો જન્મ થાય એની રાશિ મકર રહેશે, ખ અને જ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। બીજું, મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। તો આ થયું શુભત્વને આપવાવાળું આજનું આ પંચાંગ। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। સામાન્ય રીતે આપણે કહીએ અમાસના અજવાળા। હવે અમાસમાં તો અંધારું હોય, અજવાળું ક્યાંથી આવે, પણ છતાંય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય અસતોમાં સદગમય, આ વેદના વાક્યને કેમ ભૂલી શકાય? કારણ કે વેદનું આ છઠ્ઠું જે અંગ કહેવાય નેત્ર, એ તો આ જ્યોતિષ છે, અને એટલાના આધારે અમાસને આપણે સામાન્ય રીતે પિતૃઓની તિથિ માનીએ છીએ। પિતૃઓની કોઈ પણ પૂજા કરવાની હોય ત્યારે અમાસના દિવસે કરીએ છીએ। કોઈ પણ પિતૃઓની આરાધના કરવાની હોય, પિતૃઓનું કોઈ પણ તર્પણ કરવાનું હોય, અથવા તો કોઈ એવા કામકાજ કરવાના હોય ત્યારે અમાવાસ્યાનો આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ। તો એનો મતલબ એવો થાય કે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા વાળું તત્વ કયું છે? બીજું, અમાસના સ્વામીની જો વાત કરવામાં આવે તો અમાસના સ્વામીમાં પિતૃઓ શા માટે છે, પિતૃઓની શા માટે પૂજા કરવી જોઈએ, અને અમાસે એમ કહેવાય છે કે ભાઈ સારા કામ ના થાય, તો અમાસે શા માટે સારા કામ ન થાય? તો આજની તો આ મૌની અમાવાસ્યા છે મિત્રો। સામાન્ય રીતે આ મૌની અમાવાસ્યા એટલે આજથી શરૂ કરી અને એમ કહેવાય છે કે છેક શિવરાત્રી સુધી મૌન રહેવું। સાધુ અને સંતો, જે કોઈ ભક્ત છે, જે કોઈ શ્રદ્ધાળુ છે, વૈષ્ણવ છે, ઘણી જગ્યાએ આપણે આ જોયું છે કે હવે નિયમો પાળે। આજથી મૌની અમાવાસ્યાથી શરૂ કરે તો છેક એ મહાશિવરાત્રી સુધી એ મૌન રહે, અને બને એટલું, અને કદાચ ગ્રહસ્થીમાં બોલવાનું થાય થોડું ઓછું બોલે, પણ મને લાગે છે આ મૌની અમાવાસ્યા એવા લોકો માટે મહત્વની છે કે જે લોકોએ 50-60 વર્ષ પૂરા કર્યા છે। યુવાનો માટે લગ્નની વાત તો આપણે ઘણી બધી આ પ્લેટફોર્મ ઉપરથી કરી છે। જીવનની સમસ્યાઓના ચિતારને ઘણી વખત ગ્રહોના આધારે આકલન કરી અને યોગ્ય સમસ્યાઓના સમાધાન માટે ગ્રહબળના આધારે આપણે પ્રયત્નો કર્યા છે। પણ આજે મારે વાત કરવી છે 50 વર્ષ 51 વર્ષથી ઉપરના જે છે એના માટે આ મૌની અમાવાસ્યા શા માટે મહત્વની માનવામાં આવે છે, અને એમાં જ્યારે આ વસ્તુ સાંભળી આપણે શાસ્ત્રો દ્વારા કે આજથી માંડી અને મહાશિવરાત્રી સુધી મૌન ધારણ કરવું જોઈએ। તો મિત્રો જીવનના તબક્કાઓમાં તમે જુઓ તો એક તબક્કો એ બાલ્યાવસ્થાનો છે, એક તબક્કો એ યુવાવસ્થાનો છે, એ પહેલા તરુણાવસ્થાનો છે, ત્યારબાદ એ પોગળાવસ્થા જેને કહેવાય ને કે ભાઈ આમાં અમુક દિવસે આગળ જતા જઈએ, અને પછી છેવટે આવે છે એ આપણા માટે છેલ્લી અવસ્થા જે છે જેને વૃદ્ધાવસ્થા કહીએ છીએ। તો આ વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થાની આ જે સફર જે છે એની અંદર આ 3 વસ્તુ આપણે જોઈએ। સવારમાં જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે હંમેશા આપણે એની પૂજા કરીએ છીએ। માનક બાળક, દીકરો કે દીકરી હોય, જન્મે ત્યારે આપણે એનો ઉત્સાહ એક ઉર્જાથી ઉજવતા હોઈએ છીએ। ઘણા સમય સુધી દીકરા દીકરી મોટા ન થાય ત્યાં સુધી એના માટે જતન કરતા હોઈએ છીએ। એને યોગ્ય રીતે ભણવા માટે વ્યવસ્થા કરી આપી, એને સારી રીતે એનો ઉછેર થાય, જે સારામાં સારું જીવન જીવી શકાય, અને એટલા માટે મા બાપ પોતાનું સર્વસ્વ એમ કહેવાય છે ગોળઘોળ કરી અને દીકરા દીકરીના ભણતર માટે, એના લગ્ન માટે અને બધી બાબતોમાં એ પોતે એક વ્યવસ્થા કરતા હોય। ઉંમર થઈ જાય, દીકરા દીકરી મોટા થઈ જાય, લગ્ન થઈ જાય, પછી એ પતિ પત્ની સાથે જીવતા હોય છે ત્યારે એકબીજાનો સહિયારો, સથવારો જેને કહીએ, એ સથવારાની જેને જરૂર પડે।
પણ અમુક સમય એવો આવે છે કે જ્યારે સૂર્ય મધ્યાહન તરફથી જ્યારે અસ્તાંચલ તરફ જતો હોય, એ પોતે આથમવાની તૈયારી કરતો હોય, અને ત્યારે એની સમસ્યાઓ તમે સાંભળી છે. 82 વર્ષના એક યુવા, જે કહેવાય 82 વર્ષના એક વૃદ્ધે જ્યારે પ્રશ્ન કર્યો કે એકલો જ ઘરમાં રહું છું, 4 દિવાલ છે, મારી પાસે બીજું કાંઈ છે નહીં, ટિફિન બહારથી મંગાવું છું, ખાવાનું ઘરે છોકરાઓ નજીકમાં છે, પણ એના સમય હું સાચવી શકતો નથી, ત્યાં સુધી હું જઈ શકતો નથી, એ લોકો મારા સુધી ટિફિન પહોંચતું કરી શકતા નથી, એક કામવાળી રાખી છે જેના કારણે મારા કપડાં ને બધું ધોઈ જાય છે, રૂમ સાફ કરી જાય છે, પણ મહારાજ હવે એકલતા ગમતી નથી, એમ કે મરવાની ઈચ્છા થાય છે. તો આ એકલતા એ અમાસના અંધારા દેખાય છે. મારે તો અમાસના અજવાળાની વાત કરી છે મિત્રો. અમુક ઉંમર પછી વ્યક્તિ જીવનમાં જ્યારે એકલો પડતો હોય છે ત્યારે કયા એવા ગ્રહોને તમે ધ્યાનમાં રાખશો કે જેના કારણે આ અવસ્થાની અંદર પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય. અમા એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો. સૂર્ય એટલે મનનો આત્માનો કારક ગ્રહ છે અને ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે. આત્માનો કારક મનના ગ્રહ સાથે જ્યારે મિલન કરે ત્યારે અમાસ થાય છે. તો એનો મતલબ એવો થાય કે આત્મતત્વ અને મનોબળ બંને જ્યારે સાથે મળે ત્યારે અમાવાસ્યા બને છે. પણ આવા સમયે જીવનની અમુક અવસ્થા એવી આવે છે કે જેમાં આત્મતત્વ જે આપણું છે ને, આત્મબળ છે ને, એ આપણું અસ્તાંચલ જાય. શું કામ જાય છે કે એક તો શરીર કામ કરતું ના હોય, પગ હાલી શકતા ના હોય, જીભ બરાબર બોલી શકતી ન હોય, મોઢામાં દાંત ન હોય, એટલે ખવાતું ના હોય, અને એના કારણે ખાવાની તો ઈચ્છા ખૂબ થાય, પેટની તકલીફ ઊભી થાય, નવા નવા રોગ જેને કહી શકાય કે આખી જિંદગી શરીરને ખેંચ કર્યું હોય એના કારણે નવા નવા રોગ ઊભા થાય, રાત દાડો જોયો ના હોય અને કમાણા હોય, અને છેવટે સંતાનોને બધું અર્પણ કરીને એકલા રહેવાનો જ્યારે વારો આવે ત્યારે આ અમાવાસ્યાને અજવાળી અમાસ કેમ બનાવી મિત્રો? જીવનની અંદર આ બે વસ્તુમાં ધ્યાનમાં રાખવું પડશે, એક સૂર્યને અને એક ચંદ્રને. કારણ કે સૂર્ય આત્મા જગતસ્તુ કશ્ય, જગતનો આત્મા જેને કહી શકાય એ સૂર્ય છે. તો જગતનો આત્મા એ જ મારા શરીરની અંદર પ્રાણશક્તિ રૂપે વસેલો છે. તો આ પ્રાણશક્તિ રૂપે રહેલા મારા આત્માના આ દીપકને મારે કયું તેલ સિંચવું, કયું ઘી નાખવું કે જેના કારણે મારો દીપક પ્રજ્વલિત રહે અને એનો પ્રકાશ મને પ્રાપ્ત થાય. એના માટે છે નિયમિતતા. સામાન્ય રીતે આમ કહેવાય છે કે જન્મકુંડલીમાં 12 ભાવ છે. પ્રથમ ભાવ જ્યારે વ્યક્તિ જન્મ થાય છે ત્યારનો છે, અને ત્યારથી માંડી અને 8 સ્થાન સુધી, 8મું સ્થાન એ આયુષ્ય અને આરોગ્યનું સ્થાન છે. મતલબ કે પ્રથમ ભાવથી વ્યક્તિનો જન્મ થાય, એ પછીનો ધન અને પરિવાર થાય, પરિવારની સાથે રહે, આગળ થાય, મોટો થાય, ત્યાર પછી પરાક્રમ અને ભાઈ ભાંડવોની સાથે એ પોતે પોતાના કામકાજને કરે, એની પ્રમાણે આગળ વધે. પછી એક આગળ આવે તો એને જમીન, મકાન અને મિલકતનું સુખ મળે, વાહનનું સુખ મળે, માતા મોસાળનું સુખ મળે. ત્યારથી આગળ આવે તો વિદ્યા દ્વારા સારા ધનની પ્રાપ્તિ કરી શકે, વિદ્યા દ્વારા અથવા બુદ્ધિ દ્વારા કુશળતાપૂર્વક પોતે પોતાની આજીવિકા નિર્માણ કરી શકે. ત્યાંથી તમે આગળ જાઓ, વધારે માણસ મહેનત કરે એટલે માદો પડે, અથવા તો એના શત્રુઓ ઉભા થાય, રોગ ઉભા થાય, અને એના કારણે શરીરની પીડા થાય. અને પછી આવે 7મું સ્થાન. 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે, પતિ અને પત્નીનું સ્થાન છે. 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે. એ 7મા સ્થાનનો પ્રવેશ થાય. 7મા સ્થાનમાંથી નીકળ્યા પછી સીધું 8મું સ્થાન આવે છે. 8મું સ્થાન એટલે આરોગ્યનું સ્થાન છે. અને આરોગ્ય જ્યારે નબળું પડે ત્યારે વ્યક્તિ હંમેશા એમ કહેવાય છે કે માણસ શરીરથી જો હાજો ના હોય ને, પહેલું સુખી જાતે ન રહ્યા, શરીરથી મજબૂત ના હોય એટલે તકલીફ થાય ને થાય. આ ગ્રહોના ચક્કરને મિત્રો એક વખત જો સમજી લઈએ ને, તો ભવાટવીની અંદર જે ભટકતો જીવ છે એ સામાન્ય રીતે મારું 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 કરે છે. આ મારું, આ મારું, આ મારું, આ મારું, બરાબર. અને છેવટે જયારે બધું જ છોડવાની વાત આવે અને ત્યારે જીવ જાય નહીં. પછી શું કહે, ડોહાબાને બિહાડવા પડશે કે ડોશીમાને બિહાડવા પડશે. હવે કોઈને ગમતું નથી બિહાડવાય, પણ છતાં હવે આ તો બહુ નડે છે, અમારા પરિવારમાં પીડા થાય છે, અમને આ પ્રમાણની સમસ્યાઓ છે, રાતે આ સપનાઓ આવે છે, છોકરાઓના આગળ એ પોતાના સ્વાર્થ માટે એ પોતે પોતાના ડોહાને બિહાડવા માંગે છે. જેને આપણે કઈ પિતૃઓનું શ્રીફળ મૂક્યું, અને યોગ્ય સમય જ્યારે અવસર આવે ત્યારે નારાયણ બલિ શ્રાદ્ધ દ્વારા આપણે એમને તેરવતા હોઈએ છીએ મિત્રો. તો આ અમાસને અજવાળામાં પરિવર્તિત કરવા માટે શું કરવું જોઈએ? તો બીજું આવે ચંદ્ર. ચંદ્રમાં મનસો જાત. તમારા મનને એક વખત ક્યાં વાળો છો એ જો નક્કી થઈ જાય તો હંમેશા સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને એટલા માટે મનને વાળવા માટે શાસ્ત્રમાં કહ્યું છે મહાદેવજીની ઉપાસના કરો. સૂર્યને તેજ આપવા માટે, સૂર્યનું તેજ પ્રાપ્ત કરવા માટે એમ કહે છે કે દરરોજ સવારમાં ઉગતા સૂર્યની સામે થોડી વાર બેસી અને સૂર્યની સાથે મિત્રતા કેળવો. કારણ કે સૂર્યનું એક બહુ સરસ નામ છે, ઓમ મિત્રાય નમઃ. તો આ મિત્રની સાથે એવો વ્યવહાર સૂર્ય સાથે થાય. સવારના કોમળ કિરણો જ્યારે હોય ત્યારે સૂર્યની સાથે મૈત્રી કરવી, ત્યાં બેસવું, અને જેના કારણે શરીરમાં એમ કહેવાય છે હાડકામાં જે ફોસ્ફરસ છે, કેલ્શિયમ બધું મજબૂત થાય છે. તો આવા સમયે આ બધા આધાર રાખવો પડે. બીજી વસ્તુ છે મૌની અમાવસ્યાની વાત મારે કરું છું. અમુક ઉંમર પછી વ્યક્તિઓએ બોલવાનું ઓછું કરી દેવું જોઈએ. છોકરાઓ મોટા થઈ જાય, બૈરાઓની સાથે એ પોતે હળી મળી જાય અને એના કામમાં વ્યસ્ત હોય ત્યારે બને ત્યાં સુધી ના પૂછે ત્યાં સુધી એને જવાબ ના આપવા જોઈએ. એ તમારી પાસે સલાહ સૂચન માંગે, તમારી પાસે તમારી આવડતનો કોઈ ઉપયોગ કરવાનો હોય ને, તો એની માટે કંઈક આગળ વધે તો એ બધું બરાબર.
બને ત્યાં સુધી એમ કહેવાય અમાસની અજવાળામાં પરિવર્તિત કરવું હોય તો બને ત્યાં સુધી છોકરાઓ જ્યાં સુધી ન પૂછે ત્યાં સુધી જવાબ ન આપો, અથવા તો પોતાની કોઈ શિખામણ ના આપી, અથવા તો પોતાનો કોઈ કક્કો ખરો ના કરાવવા પ્રયત્ન કરો. નહીં તો શું થશે કે એક તો તેવડ નથી શરીરમાં, બરાબર છે, અને છતાંય પાછું સાંભળવાનું આવશે તો ગમશે નહીં. આખી જિંદગી સ્વતંત્રતાથી જીવ્યા હોય અને પાછળના જયારે અસ્તાંચલે જતો સૂર્ય જે છે ને એ હંમેશા તમને જોજો રાતાશ પડતો દેખાય છે, એટલે એના ચહેરા ઉપર એક ગરિમા હોય છે, અને આ ગરિમાને પ્રાપ્ત કરવા માટે અમાસને અજવાળા તરફ પરિવર્તિત કરવા માટે ચંદ્રને મજબૂત બનાવવો પડશે. માટે 8મું સ્થાન જ્યાં પૂરું થાય અને ત્યાંથી 9મા સ્થાનથી શરૂઆત થાય છે, અને 9મું સ્થાન એ ભાગ્ય સ્થાન છે, સાથે સાથે 9મું સ્થાન ધર્મનું સ્થાન છે. શેના માટે આવ્યા છીએ, શું કામ આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ, શું કરીને જવાનું છે, શું કર્યું. ઘણી વખત આપણને એમ થાય કે આટલા આ સમય આ કરી નાખ્યો તો સારું હતું, આ સમય આ થઈ ગયો તો સારું હતું. હવે એ થઈ ગયું નથી તો એનું શું કરવું, હવે શું કરવું છે આનો નિર્ણય ચંદ્રમાં આપે છે. અને માટે 9મું સ્થાન એ ભાગ્ય સ્થાનની સાથે, 9મું સ્થાન એ પોતાના ભાગ્યના સ્થાનની સાથે સાથે ધર્મનું સ્થાન પણ માનવામાં આવે. તો ધર્મ તરફ ગતિ કરે તો એ માણસને અજવાળા મળે. એથી ઉપર જાવ એટલે કર્મ, કર્મ એટલે પોતાની સજાગતા. 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન તો છે જ, પિતાનું સ્થાન પણ છે, પૈતૃક સંપત્તિનું સ્થાન પણ છે, પણ સાથે સાથે આત્મબળનું સ્થાન છે. તો આત્મબળને મજબૂત બનાવવા માટે 10મું સ્થાન છે જે અર્થનું સ્થાન છે. પછી હવે કામનાની તૃપ્તિ થાય અને મોક્ષ તરફ ગતિ કરે, મોક્ષનું સ્થાન 12મું સ્થાન છે. તો આ 9મું, 10મું, 11મું ને 12મું આ 4 સ્થાન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ પુરુષય ચતુષ્ટય પુરુષાર્થના જે સ્થાન છે એનું જે સ્મરણ કરે છે તો એનો હંમેશા આ સૂર્યનારાયણ એમ કહેવાય છે કે ક્યારે અસ્તાંચલે જતો હોતો નથી, એ અમાસમાં પણ પોતાના અજવાળા પાથરી શકે છે. જય ગણેશ. આજના પ્રથમ કોલર સાથે આપણે વાત કરીએ. કોણ છે આજના પ્રથમ કોલર જાણીએ. હલો. હા, હેલો. જય ગણેશ. જય ગણેશ. ક્યાંથી બોલો છો? હા, વડાલી તાલુકામાંથી. વડાલી એટલે સાબરકાંઠા વાળું? હા, સાબરકાંઠાવાળી. હા, કોના માટે પૂછવું છે? હે? બાબા. હલો. હા, મારા બાબા માટે પૂછવું. તમારા બાબાની જન્મ તારીખ? 10/9/2006. 10/9/2006. સમય? 10/9/2006. કેટલા વાગે જન્મ થયો? 8:30 સર 8. રાત્રે 8:30. હા. જન્મ સ્થળ? ઈડર. ઈડરિયો ગઢ જીત્યારે આનંદ ભયો? હા. શું પ્રશ્ન હતો? એટલે સાહેબ અત્યારે કોલેજ ચાલુ છે, કોલેજ ચાલુ છે, અને એક બાજુ ITI ચાલુ છે. વિદ્યાની આપ વાત કરી રહ્યા છો ત્યારે ભાગ્યસ્થાનનો સ્વામી એ મંગળ છે. મંગળ અહીંયા કુંડળીમાં 7મા સ્થાનમાં કેતુ સાથે જોડાયેલો છે. મતલબ તમારા દીકરાનું એન્જિન ગરમ છે એટલે ભણશે સારું. એક સાથે વધારે તમે કીધું કે IT પણ કરી રહ્યો છે, કોલેજ પણ કરી રહ્યો છે, એના ગ્રહો સારા છે કુંડળીની અંદર. શુક્ર અને સૂર્ય ભેગા પડ્યા છે. સિંહ રાશિનો સૂર્ય પણ 6થા સ્થાનની અંદર છે. તો દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે એવું તમે કહેજો. બીજું લગ્નેશ જે ગુરુ છે, ગુરુ ખાડે પડેલો છે. અનુકૂળતા હોય તો ગુરુનું રત્ન 4 મુખી રુદ્રાક્ષ સાથે જો ધારણ કરાવડાવવામાં આવે તો પણ એને અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે. ગુરુવારે 91 કરે અને ગુરુવારના દિવસે ગુરુના જાપ કરે તો એને વધારે સારી સફળતા મળશે. ગુરુવારે ચણાના લોટનો ઉપયોગ કરે ભોજનની અંદર તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 અરે આ ફોન ચાલુ રાખી ના જતા રહ્યા. હલો. હા, બોલું છું. પણ અમને સંભળાતું નથી ને, તમે બોલો છો પણ સંભળાય છે હવે? હવે સંભળાય, બોલો. 13 જુલાઈ 1964 દમણથી બોલું છું. 13 જુલાઈ 1964 મુંબઈ. જન્મસ્થળ મુંબઈ. અને સમય? સવારે 6:53. કેટલા? સવારે 6:53. હા, 6:53 જન્મસ્થળ મુંબઈ. બરાબર. મુંબઈ કઈ જગ્યાએ? ઘાટકોપર. ઘાટકોપર મુંબઈ. શું પ્રશ્ન હતો? રાજકીય જીવન કેવું રહેશે મારું? અત્યારે શું કરો છો આપ? અત્યારે હું સરપંચ છું. બરોબર. ઘાટકોપરમાં તો મ્યુનિસિપાલિટી છે ને તમારે તો? નહીં, હું દમણથી બોલું છું. દમણ. દમણ. કર્મ મુંબઈ દમણ કરી છે. અચ્છા, બરોબર. હવે તમને જુઓ, 2 કુંડળીમાં આપણે રાજકારણની અંદર ગ્રહોને જોતા હોઈએ, એક સૂર્ય અને એક શનિ. તો અહીંયા શનિ જે છે કુંડળીની અંદર એ કુંભ રાશિનો રાજકારણ ક્ષેત્રમાં સારી પ્રગતિ અપાવે, પણ પાછો 8મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે સંઘર્ષથી સફળતા મળે,
ધીમે ધીમે આગળ વધી શકાય. હજી આપને ઉંમર પ્રમાણે જોવા જઈએ તો હજી 61મું વર્ષ અત્યારે ચાલે છે અને 61મું વર્ષ પૂરું થાય પહેલા સારી સફળતાના કોઈ સારા યોગ બની રહ્યા છે. હવે રાહુ બેઠેલો છે અહીંયા સૂર્ય સાથે યુતિમાં 12મા સ્થાનમાં. સંઘર્ષ પછી પણ ઘણી વખત એવું બને કે પોતાના જ વ્યક્તિઓ દ્વારા પરેશાની ઉભી કરાવડાવે, કારણ કે અહીંયા પિતૃદોષ બની રહ્યો છે. તો પિતૃદોષ તો તીવ્ર પિતૃદોષ છે. સૂર્ય અને રાહુ 12મા સ્થાનમાં. જ્યોતિષીઓને ખબર હોય કે 6ઠા 8મા અને 12મા સ્થાનમાં રાહુ જ્યારે સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે પિતૃદોષ બનાવે છે અને પિતૃદોષના કારણે પીડા અનુભવે છે માણસ. તો જો તમારે તમારા ક્ષેત્રની અંદર સારી સફળતા જોઈતી હોય, માન સન્માન ઇજ્જત અને સાથે સાથે એક પ્રામાણિકતાપૂર્વક કામ કરવાની તમારી જે ધગશ છે એમાં એક સારું આશ્વાસન જોઈતું હોય તો તમારે ચોક્કસ એક આ પ્રમાણે પિતૃ શાંતિની પૂજા કરાવડાવી જોઈએ. પિતૃદોષ નિવારણ માટે જે કંઈ થાય તે ક્રિયાઓ કરવી જોઈએ. જ્યાં સુધી પિતૃદોષની વિધિ ન કરો ત્યાં સુધી દર બુધવારના દિવસે તમે પીપળે જળ ચડાવી પિતૃઓને યાદ કરો, પીપળાની પ્રદક્ષિણા કરો, સફળતા તમને ચોક્કસ મળશે. જય ગણેશ. ગુજરાતમાંથી જે લોકો મહાકુંભનું સ્નાન કરવા માટે ગયા છે એ લોકોએ સમાચાર તો સાંભળ્યા, પણ એવા સમયે ધીરજથી કામ લેવું એટલા માટે જરૂરી છે કે વધારે ભીડ જ્યારે એકત્ર થાય ત્યારે યોગ્ય સહકાર અને માર્ગદર્શનની જરૂર હોય છે. રાત્રિ 1 વાગ્યા પછી જે લોકો બેસી અને સ્નાન કરવા માટે સવારની પ્રભાતની તૈયારી કરતા હતા અને અમુક સમય કે અડફાતરફીના કારણે જે આડસો હતી, આડસ તૂટી જવાના કારણે કદાચ 10 વ્યક્તિઓના મૃત્યુ એવા સમાચાર મળ્યા છે. ભગવાન ગણપતિ બાપા કરે દરેકને આત્માને શાંતિ મળે. સંગમની સ્નાન કરવું એ મહત્વનું હોય છે, પણ પ્રશાસન દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કોઈ પણ જગ્યાએ તમે સ્નાન કરી શકો, એ અમૃત સ્નાન જ ગણાશે. તો આ પ્રમાણે ગુજરાતીઓ જ્યાં ગયા છે, ખાસ કરી પોતાના સગાવાલાઓ જ્યાં હોય તો ફોન કરીને કહો એમને કે અમૃત સ્નાન આપણા માટે જ છે, પણ પ્રશાસનને અનુકૂળ થઈ અને ભગવાન શ્રીને ધ્યાનમાં રાખી અને પોતે પોતાનો વ્યવહાર કરે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. જન્મ તારીખ છે 3/3/2005. 3/3/2005. સમય 9 ને 10 કલાક સવારે. સવારમાં 9 અને 10 કલાક. જન્મ સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન અને કોના માટે છે બેન? પ્રશ્ન મારા માટે જ છે અને 2 પ્રશ્ન. એક પ્રશ્ન એ છે કે સરકારી નોકરીના યોગ છે કે નહીં. કાલે છે ને પોલીસની એક્ઝામ આપવા જવાનું છે, તેમાં સફળતા મળશે કે નહીં. અને બીજો પ્રશ્ન એવો છે કે કોલેજ ચાલુ છે તો આગળ અત્યારે BBA ચાલુ છે તો આગળ MBA કરવું જોઈએ કે પછી નોકરી કરવી જોઈએ. ધનાધિપતિ બેન બહુ પ્રશ્નો ના પૂછો, મને એકાદ બેનો જવાબ આપો તો હું ગૂંચવાઈ જાય. ધનાધિપતિ ગુરુ કુંડળીની અંદર બેઠેલો છે 6ઠા સ્થાનની અંદર કન્યા રાશિમાં. હવે કન્યા રાશિમાં ગુરુ નૈસર્ગિકતાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો અધિશત્રુ બને છે અને પાછું 6ઠા સ્થાનમાં છે. એનો મતલબ એવો થાય કે હજી તમારે 2-2.5 વર્ષ અભ્યાસ માટેની આવશ્યકતા દેખાઈ રહી છે, તો એનો મતલબ કે તમે MBA કરો. હવે સૂર્ય શુક્ર સાથે જોડાયેલો છે અને એ પણ એકાદશ સ્થાનની અંદર. કદાચ પરીક્ષા આપો, ગણપતિ બાપાની કૃપા થાય, સફળતા મળે, પણ ના મળે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે હજી ભાગ્યોદય આપણો 2027માં થઈ રહ્યો છે. તો આ પ્રમાણે જો આગળ વધશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ગુરુનું એક સારું રત્ન ધારણ કરી લો અથવા તો ગુરુવારના દિવસે 1 ટાણું ઉપવાસ કરો, ભાગ્ય ખૂબ જ સારું ખીલી ઉઠશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્ર. જી. હા, દ્વારકાથી બોલું, દ્વારકા મીઠાપુરથી. જી. મારે એક ઘરનું ઘર લેવાનું છે. જન્મ તારીખ 26/8/1984. 26/8/1984. સમય સવારના 6 થી 8. બરાબર. સવારમાં 6 થી 8 એટલે 7 વાગે રાખ્યું મધ્યમાં, બરોબર ને? સવાર સાચું તો પડે નહીં, પણ તો કહેવું તો પડશે ને મારે, કારણ કે 2 કલાકનું તો ના હેડે ને આમાં. હા. હવે ઘરનું ઘર લેવું તો લઈ લો, અત્યારે તો સારા યોગ છે. હું ટ્રાય કરું પણ થતું નથી. ના લઈ લો. હવે તમારે આ સમય તમારો, તમને કહું, આ માર્ચથી માંડી અને જૂન, જુલાઈ કે ઓગસ્ટ મહિના સુધીમાં ઘરે લઈ લ્યો ને, ઘડો મૂકી દો ને, કદાચ અનુકૂળતા હોય ને પૂજા કરવી, મહેન્દ્રભાઈ બોલાવે તો બોલાવજો. યોગ સારા છે. પાકું? ચાલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. જય ગણેશ. મારા બાબાની ઉંમર જન્મ તારીખ 18/5/94 છે. એની હજી સગાઈ નથી થતી અને સરકારી યોગ છે કે નહીં નોકરીના? તો ભાઈ નોકરી અત્યારે શું કરે છે? પશુ ડોક્ટર નો કરે છે. હે? અત્યારે પશુ ડોક્ટર નો કરે છે. પશુ ડોક્ટર? હા હા. પ્રાઇવેટ. એ તો સરકારી ના કહેવાય પશુ ડોક્ટર? ના પ્રાઇવેટ કરે છે. પ્રાઇવેટ. જન્મનો સમય કેટલા વાગ્યાનો? 18/5/94 સાંજે 7:30 ભાવનગર. તો એના પેલા લગ્ન કરવા છે, પેલા નોકરી ગોઠવી છે હારી? હવે લગ્ન યોગ 30મું વર્ષ બેસી ગયું ગુરુજી. હા, 30મું તો પૂરું થયું. એને ઉપર 8 મહિના જે લટકાના.
ના 94 માં છે, એટલે આ 30 પૂર્વ 5મા મહિનામાં છે. હા, પણ એમને ઉપર બીજા 8 મહિના થયા. હા. 20 વર્ષને 8 મહિના, 4 મહિના પછી 31મી પૂરું થાય છે. હા, તે લગ્ન યોગ છે કે નહીં? પણ તમે હોધો તો થાય ને, ઘરે બેઠા કન્યા કોઈ આપવા આવશે? ગોતવી જ છે સાહેબ ગુરુજી, પણ ક્યાંય મેરેજ નથી થતો. કેવું ગોતો છો? કેવું આમ ભણેલું હાવ ગણેલું હારું? સાચું, આપણે જીવન હરખી રીતે હાલે એવું હાવ સાદું. હા, વાદો. હા, જેવું મળે એવું. હવે તો ના, જો કંટાળી તમને એક વસ્તુ કહું, ભાઈની કુંડળીમાં કુંભ રાશિનો શનિ 4થા સ્થાનમાં સારું પાત્ર જ આપશે, બરોબર? એટલે કહી દે એ સારું પડશે. બીજી વસ્તુ તમને કહું કે સૂર્ય સાથે બેઠેલો કેતુ 7મા સ્થાનમાં ગ્રહણ યોગ કરી રહ્યો છે, તો ગ્રહણ યોગના દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. બીજું અહીંયા દેવભાવમાં બેઠેલો રાહુ છે, તો રાહુ હંમેશા એમ કહેવાય છે કે ભાઈ લગ્નમાં વિલંબ કરાવડાવે, અથવા 2 લગ્ન કરાવડાવે, અથવા તો કંઈક તકલીફ ઉભી કરાવડાવે, તો એના માટે અર્ક વિવાહ પણ બતાવવામાં આવેલો છે. તો આ પ્રમાણે કરશો તો મને લાગે છે આ શનિ મહારાજ તો શનિ પર ચાલી જ રહ્યા છે. આ 4-5 મહિનામાં જ કંઈક સારા પરિણામ મળે તેવી સંભાવનાઓ અહીંયા કુંડળીના આધારે દેખાઈ રહી છે. હવે દાંપત્ય સ્થાનનો સ્વામી શુક્ર પણ ખાડે પડેલો છે, તો તમે માતા તરીકે તમે કામ કરજો, કુળદેવીને યાદ કરજો. દર શુક્રવારે કુળદેવી માતાને થોડુંક ખીરનું નિવેદ ધરાવજો, અથવા તો મંગળવારે લાડવો કે લાપસી કે હુખડી કરીને માતાજીને ધરાવજો, અને મારા દીકરાનું ઝડપી સારું સગપણ થાય ને સારું પાત્ર મળે એવા તમે પ્રાર્થના કરજો. તમારા કુળદેવીના આશીર્વાદથી તમને ખૂબ જ સારો એક ફળ પ્રાપ્ત થવાના નજીકના સમયમાં યોગ દેખાઈ રહ્યા છે. હવે વાત સરકારી નોકરીની વાત કરીએ આપણે, તો સૂર્ય સાથે બેઠેલો બુધ સારા સફળતા તો અપાવે. એક બાજુ મંગળ છે, એક બાજુ શુક્ર છે, પણ હજી થોડીક રાહ જોવી પડશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હું સોમનાથ જિલ્લામાંથી કોડનાર તાલુકાના ડોળાસા ગામમાંથી બોલું, સવિતાબેન. જી સવિતાબેન, કેમ છો? સારું. જો મારી દીકરી વિશે જાણવાનું છે, એને સરકારી નોકરી જીએન નર્સિંગ કરેલ છે, હમણાં પરીક્ષા છે. તમે સરકારી નોકરી કરો છો? ના, મારી છોકરીનો અચ્છા, જન્મ તારીખ? જન્મ તારીખ 16/4/2000, 16/4/2000. સમય? રાતના 2 વાગે. એટલે sorry, રવિવારની રાત કે શનિવારની રાત? 16 તારીખ જ થાય, 15 રાત હતી ને 16 હા, તારીખ. એટલે તો રવિવારનું પરોળ્યું, શનિવારની રાત. મારે પૂછવું પડે ને ભાઈ, ને તો આમાં મારું કોરું શાકમાં જાય. હે, હા, શું તમારે પૂછવું છે? કહો. એના ભાગમાં સરકારી નોકરી છે કે નહીં? સરકારી નોકરીમાં સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો. 4થા સ્થાનમાં બેન મંગળ ગુરુ સાથે જોડાયો છે. મંગળ ગુરુ સરકારી નોકરીમાં અનુકૂળતા કરી આપે, પણ શનિ મહારાજ અહીંયા મેષ રાશિમાં નીચના બને છે. તો સૂર્ય તો પ્રબળ છે, પણ શનિ નીચનો બને છે. તો પેલા તો વધારે આવડત કેળવાય, અભ્યાસની અંદર વધારે કંઈક ધ્યાન આપી શકાય, અથવા તો પરીક્ષાલક્ષી જે કાર્યક્રમ હોય એમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય, તો શનિ મહારાજ આ સફળતા અપાવે. એ વસ્તુ તો ચોક્કસ છે, કારણ કે મેષ રાશિમાં સૂર્ય પણ છે, મેષ રાશિમાં ગુરુ અને મંગળ પણ છે. તો એક સ્વરાશિસ્થ બનતો મંગળ, એક ઉચ્ચનો બનતો સૂર્ય નોકરીમાં સારી અનુકૂળતા કરી આપે. એટલે ગણપતિ બાપાની કૃપા થાય તો સારી સફળતા મળશે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બીજાના આશરે કામ નહીં કરવાનું, પોતાની બુદ્ધિથી કામ કરવાનું, પોતાની આવડતથી કામ કરવાનું, તો જ વધારે સારી સફળતા મળશે. કોઈની ભલામણ લઈને જવાની હોય, કોઈ બીજા કેમ કરવાનું હોય, તો બને ત્યાં સુધી વાતને ટાળવા માટે પ્રયત્ન કરજો. અને બની શકે તો શનિની ઉપાસના થાય, શનિવારે 91 કે ઉપવાસ થાય, શનિવારે અડદનું દાન કરીએ, લોખંડનું દાન કરીએ, જે કંઈ કરીએ શનિવારના દિવસે કરશો તો એને ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારે મારા ઘરનું ઘર ક્યારે થશે એ પ્રશ્ન પૂછવાનો છે. તો ઘરનું ઘર કરવું હોય તો મને તમારે જન્મ તારીખ આપવી પડશે. જન્મ તારીખ છે 24/8/75. કોની છે આ? મારી પોતાની ભારતીબેન બોલું છું. 24/8/1975. સમય? સમયની તો ખબર નથી, અને જન્મ સ્થળ છે અમદાવાદ. બરોબર. તો ઘરનું ઘર ના થાય કે થાય કે ક્યારે થાય, કેવી થાય, મને સમય તો જોઈએ ને બેન? સમય તો ખબર નહીં પડે. એવું છે? તમે નોકરી કરો છો? ના, પેલા કરતી હતી, હવે તો ઘેર રહું છું, તો ઘરનું કામ કરું છું. ઘર લઈ શકાય એટલા પૈસા પડ્યા છે? હવે છોકરો નોકરી ચડી ગયો છે, એટલે પછી ના પાડે છે કે મમ્મી હવે ઘરે રહેવાનું. ચંદ્ર અને શનિ તમારા એને કહેવાય ને કે ભાઈ આ યોગની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચંદ્ર કુંડલીના આધારે ચંદ્ર મીન રાશિમાં છે, મતલબ કે અહીંયા મીન રાશિમાં ચંદ્ર ઉપર શનિનું પરિભ્રમણ આગળના હજી 2.5 વર્ષ સમય દરમિયાન, એપ્રિલથી માંડી 2.5 વર્ષનો સમયનો આ જે ગાળો છે એ આપણો પનોતીનો કાળ ચાલે છે. પનોતીના કાળની અંદર જમીન એટલે પૃથ્વી તત્વ એટલે શનિ. તો કદાચ હમણાં કોઈ મકાન લેવાના યોગ એવા દેખાતા નથી. 1.5-2 વર્ષ થાય અને પછી કંઈક મકાન લેવા માટે પ્રયત્ન કરજો. ચંદ્રબળના આધારે આટલું જોઈ શકાય કે તો સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો.
હેલો, જય ગણેશ. જય ગુરુજી. જી જય શ્રી કૃષ્ણ. શ્રી મારું નામ હેતલ છે અને 7/10/96 સુરેન્દ્રનગર જન્મ સ્થળ ને સાંજે 6:30 જન્મ સમય છે. હા. મેરેજ મારા નેક્સ્ટ યર થઈ ગયા છે 12 તારીખ અને બીજો મહિનો ફેબ્રુઆરી. બટ સરખું કઈ ચાલતું નથી એમ. 4/10/96 માં તમારો જન્મ ને? હા, 7/10/96 7 ઓક્ટોબર 1996. અને કેટલા વાગે જન્મ છે? 6:30 6 થી 7 ની વચમાં સાંજે. સવારમાં? હા, સાંજે. સાંજે, બરાબર. કેટલા ટાઈમ થયો લગ્ન ને? કેટલા મહિના થયા? બસ હવે નેક્સ્ટ 1 વર્ષ થશે 12 તો તારીખે. 1 વર્ષમાં શું તકલીફ છે બેન? તકલીફ ક્યાંય એમ સસુરાલ પક્ષમાં મારાથી કે કાંઈ મેળ બેસતો જ નથી એમ. વાતચીત કરવા સરખી જાય ને થઈ જાય ઊંધું. તમારાથી એવું થઈ જાય હે? હા, કારણ કે તમારી કુંડલીમાં જુઓ, હું તમને કહું, સૂર્ય અને બુધ બે પાવરફુલ છે. તમે એમ કહો છો કે વાતચીતમાં ઊંધું થઈ જાય છે, તો કદાચ આત્મવિશ્વાસ થોડો ઓછો છે એટલા માટે. બાકી તમારી બોલવાની પદ્ધતિ, તમારી કામ કરવાની પદ્ધતિ, ભળી જવાની પદ્ધતિ, પરિવારને પોતાનો કરવાની પદ્ધતિ, આ બધું જ તમારા માટે બેન ખૂબ જ સારું છે. બરાબર. હવે એક પેલો સૂર્ય રાહુ સાથે 7મા સ્થાનમાં છે ને, એટલે ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ આપણે આવું કરીએ ને આવું થશે, તો પહેલા તો તમે આ ડર કાઢી નાખો. કોઈ વ્યક્તિ તમને કે અને કંઈક સમજવું એ વસ્તુ અલગ છે, અને પોતાની રીતે આવું મને આવું કહેશે તો કોઈ, તો આ વસ્તુ સમજવી અઘરી છે બેન. કોઈ કે તો એને કંઈક સુધારી શકાય, પણ અંદરથી જે રોજ નવી નવી પ્રશ્નો નીકળતા હોય એને કોઈ સુધારી શકાય નહીં. કારણ કે સૂર્ય અને રાહુ બેઠેલા છે 7મા સ્થાનની અંદર. લગ્ન જીવનમાં પૂર્ણ સુખ દેખાઈ રહ્યું છે, કોઈ જ ટેન્શન દેખાતું નથી. બોલવામાં થોડો વિવેક રાખીને તો કાંઈ જ કોઈ ટેન્શન દેખાતું નથી. પણ હા, એક વસ્તુ મારે આપને કહેવી પડશે કે 7મા સ્થાનમાં રહેલો સૂર્ય દાંપત્ય જીવનની અંદર સફળતા અપાવે, પણ રાહુ સાથે હોવાના કારણે થોડીક આ માનસિક અશાંતિ અપાવે, આત્મબળનો અભાવ દેખાય. તો એ ગ્રહણ યોગના દોષનું જો અનુકૂળતા હોય તો નિવારણ ચોક્કસ કરાવડાવો. દરરોજ સવારમાં તાંબાના લોટામાં પાણી લ્યો, થોડુંક અંદર કંકુ ચંદન નાખો, બને તો પુષ્પ નાખો, લાલ નાખો, અને એ પછી ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો. અને આદિત્ય હૃદય સ્તોત્રનો જે પાઠ આવે છે એ પાઠ કરો. આ કરશો તો ચોક્કસ સફળતા મળશે. બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બેન. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારના તમારી મનોકામનાઓની પૂર્તિ થાય. લગ્ન ન થયા હોય તો સારું પાત્ર મળે, નોકરી ન થતી હોય, નોકરી ન મળતી હોય તો સારી નોકરી મળે, સ્વાસ્થ્યની બાબતમાં સુખાકારી સારી મળે, પરિવારની પ્રીતિ વધે, કાર્યમાં આગળ વધી શકાય. ચંદ્રબળ મજબૂત બની રહ્યો છે, અને ખાસ કરી અને શનિ અને ચંદ્ર, મંગળ અને શનિ ચંદ્રના યોગ આ વર્ષ દરમિયાન તમને સારી સફળતા અપાવવાના છે. સારી સફળતા ક્યાં મળશે? તો કે વિદ્યાર્થીઓને અભ્યાસની અંદર કદાચ કોઈ ત્રુટિ રહી જતી હોય તો એવા સમયે સારા મિત્રો, સાથીઓ અથવા તો શિક્ષકોના સહકાર દ્વારા તમે તમારા કાર્યમાં આગળ વધી શકશો. અભ્યાસની સાથે સાથે તમારી કારકિર્દી બનાવવાની છે, નોકરી કરવાની છે અથવા નોકરી માટે તૈયારી કરવાની છે, તો એના માટે પણ સમય સારો છે. તો એકંદરે આ વર્ષ તમારા માટે આ પ્રમાણે કર્મક્ષેત્રની અંદર એક ઉજ્જવળ કારકિર્દીવાળું બની રહ્યું. વાત નોકરિયાતની કરીએ તો નોકરિયાત જે સ્થળે કામકાજ કરી રહ્યા છે તે પ્રસન્નતાનો અનુભવ થાય છે. ક્યારેક જવાબદારી વધી જાય અને ટેન્શન થતા હોય છે, પણ આ વર્ષ દરમિયાન એવી કોઈ જવાબદારી વધવાની સંભાવનાઓ દેખાતી નથી. મતલબ આપણે આપણા જે પથ ગંતવ્ય કરેલો છે એ પથ ઉપર ચાલવાનું છે અને વ્યવસ્થિત રીતે સારા કામકાજ કરવાના છે. આગળ જતા એમાં પ્રમોશન, કોઈ પણ સારી એક સફળતાના યોગ બની રહ્યા છે. બરાબર. ધંધાની અંદર પણ સારી સફળતા મળે, પણ ધ્યાનથી કામકાજ કરવું પડશે. ક્યારેક પોતાના વ્યક્તિઓ નુકસાન કરાવતા હોય છે, એ વ્યક્તિઓ નુકસાન ન કરાવે એના માટે તમારા માણસોને ઓળખતા આ વર્ષ દરમિયાન શીખવું પડશે. શું કરવાથી વધારે સારા લાભ થાય? તો કે આ વર્ષ દરમિયાન કાંઈ પણ તમે કામ કરો એ પહેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જાપ નિયમિત થાય તો નિયમિત, ન થાય તો દર બુધવારે પણ કરજો. સાથે સાથે સોમવારે મહાદેવજીને જળની સાથે થોડું દૂધ પણ ચડાવજો. મહાદેવજીને પગે લાગજો, કારણ કે એ પ્રસન્નતા તમારી વધશે, પ્રસન્નતા વધશે, તમારા કાર્ય સફળ થશે. દરેક પ્રકારે આ પ્રમાણે તમારું કાર્ય સફળ બનશે. હવે જેની આજે લગ્ન તિથિ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. કેવા પ્રકારના લાભ થશે? તો લાભની વાત જો કરવામાં આવે તો પરિવારમાં કોઈ પ્રીતિ વધી શકે છે. કોઈ પણ વ્યક્તિઓના સહયોગ દ્વારા કોઈ મકાન લેવાનું છે, કોઈ પણ વસ્તુ ખરીદવાની છે, ઘરમાં કોઈ પ્રસંગ છે જેના કારણે ખર્ચો કરવાનો છે, છોકરાઓને પરદેશ મોકલવાના છે, અથવા તો ભણાવવા માટે કંઈક સારી એક રકમની ભેગી કરવાની, બધી બાબતોની અંદર ધીમી ગતિએ પણ સફળતા ચોક્કસ મળશે. અને છેક સુધી આપણને એમ લાગે કે આમાં ટેન્શન રહેશે, પણ કામ આપણું પરિપૂર્ણ થઈ જાય તેવા યોગ આ વર્ષ દરમિયાન બની રહ્યા છે. તો આ વ્યક્તિઓ દ્વારા સારા સુખની પ્રાપ્તિ થાય, જે લોકો આપણને ઓળખતા હોય અથવા તો જે વ્યક્તિઓનો આપણને સહકાર મળતો હોય. તમારે શું કરવું જોઈએ જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય? શનિવારના દિવસે બાફેલા અડદની અંદર ગોળ નાખો, અને બને તો બાજરીનો રોટલો અથવા તો ઘઉંની રોટલી પણ ચાલશે.
એ તમે ભેગું કરી અને શનિવારમાં સવારમાં ગાય કૂતરાને ખવડાવી દેજો. એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. લોખંડના પાત્રની અંદર તેલ ભરો અને શનિવારના દિવસે કોઈ પીપળાના થડની અંદર તમે મૂકી દેશો તો પણ તમને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. અને એના કારણે તમારી કોઈ પણ તકલીફો હશે, તકલીફો દૂર થશે અને યોગ્ય સમયે પરમાત્માની કૃપાથી તમારા બધા કાર્ય સરળ બનશે. તો આ બધી વસ્તુઓ તમારે જાણી અને જો આગળ વધશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સુભદ્વાની જો વાત કરીએ મિત્રો તો આજે અંક છે 2 નો અંક. તો 2 નો અંક ખૂબ જ આજે શ્રેષ્ઠ છે. 2 નો અંક જ્યાં જ્યાં આવતો હોય 2 આવે, 11 આવે કે 20 આવે, બરાબર છે, 28, 2 નો અંક જ્યાં જ્યાં આવતો છે તે સારી સફળતાની પ્રાપ્તિ થશે. સુભદ્વાની વાત કરીએ રંગની તો આજે આછો લીલો અથવા તો મોરપીંછ રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજના દિવસ માટે આ 2 રંગ તમારા અધૂરા રંગોને પૂરા કરશે, મતલબ કે તમારા માટે યોગ્ય અવસર ઉપલબ્ધ કરશે, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. સારા સમયનો વિચાર કરીએ તો એ સવારમાં 10:27 થી શરૂ થાય છે. બપોરે 12:07 સુધી આ સારો યોગ ચાલી રહ્યો, જેમાં કોઈ પણ પ્રકારના સારા કામકાજ કરવાના હોય તો આ સમયને તમે શ્રેષ્ઠ માની શકો છો. રાહુ કાળનો વિચાર કરીએ જેમાં કોઈ પણ કામની શરૂઆત ન કરવી જોઈએ અને એ સમય છે બપોરે 12:07 થી 1:48 સુધીનો સમય. તો આ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન કરવી. બુધવાર છે એટલે મુસાફરી તો વર્જ્ય માનવામાં આવે છે, પણ કદાચ જો કરવી પડે તો ગોળ અને ધાણા ખાઈને કરી શકાય છે. અશુભત્વની વાત કરીએ દિશાઓમાં તો નૈઋત્ય ખૂણો અને ઈશાન દિશા સાચવીને કામકાજ કરવાનું રહેશે. 12 રાશિની અંદર એક રાશિ છે જે કર્ક રાશિ છે, જે ચોથી રાશિ છે, અડ અને અક્ષર છે. કર્ક રાશિવાળા જાતકોને આજે રાશિ ખાત હોવાના કારણે તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જી. હા, મારા બાબા વિશે પૂછવાનું. જી. હા, 20/5/2000. 20/5/2000. સમય 12 થી 1 ના ગાળામાં. બપોરે. હા. બરોબર. જન્મસ્થળ જન્મસ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? અને એને સગાઈ થઈને તૂટી ગઈ છે તો બીજો યોગ ખરો લગ્નનો? તે નથી કરવું તમારે? એટલે એ ક્યાંય હાલતો જ નથી અત્યારે. આ સગાઈ એને તોડી. સગાઈ કોને તોડી? છોકરાએ. શું કામ? નથી ગમતું એવું કરીને સગાઈ તોડાઈ. બીજું નહીં ગમે તો? હા, એટલે એમ પૂછવું કે એની યોગ ખરા તો અમે આગળ હાલવી બીજે ક્યાંય. પણ તમે આગળ હાલો છોડી હારી બતાવો ને કે આ નથી ગમતી તો? હા, એટલે તો કહું કઈ નડતું તો હોય એ ગુરુ બેઠેલો છે શનિ સાથે, અને શનિ અને ગુરુ બે બેઠેલા ભાગ્યસ્થાનની અંદર. એક વસ્તુ તમને આ કહું. બીજું, જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ છે વૈશાખ વદ બીજનો શનિવારે, તો ચંદ્રમાં તો વૃશ્ચિક રાશિમાં નીચનો થયો, રાહુ થયો 12મા સ્થાનમાં અને એ પાછો કર્ક રાશિમાં એટલે ચંદ્રની રાશિમાં થયો. આટલા યોગો સૂચવી રહ્યા છે કે દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આગળ વધવામાં તકલીફો ઉભી કરાવડાવે. મંગળ નીચનો છે સૂર્ય સાથે યુતિમાં સ્વભાવની ઉગ્રતા. 2 લગ્નના યોગ તમે કહી શકો પણ તૂટી જાય કારણ કે 12મા સ્થાનમાં રાહુ છે. હવે આગળ વધવું હોય તો શું કરવું જોઈએ તમારે? તો પહેલા તો તમારે શનિ મંડળ અને બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવી જોઈએ અને ત્યારબાદ આ એપ્રિલ મહિના પછી જયારે શનિ મહારાજ પોતાનું સ્થાન બદલે પછી સારા યોગ બની રહ્યા છે કુંડલીના આધારે, કારણ કે સૂર્ય અને મંગળ ઉપર શનિનું પરિભ્રમણ જયારે ત્રીજી દ્રષ્ટિથી જોશે ત્યાર પછી એના યોગ ઉભા થાય તેવી સંભાવનાઓ દેખાય છે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ. કુંભ રાશિની સાથે મેષ રાશિ, કર્ક રાશિ અથવા તો મકર રાશિની સાથે સારું લેણું પણ દેખાઈ રહ્યું છે. જય ગણેશ. મિત્રો, કદાચ કુંભ સ્નાન કરવાનો અવસર આપણને ન મળ્યો હોય તો પણ આપણે 999 નદી અને 7 સમુદ્રનું સ્મરણ કરી ઘરની અંદર જે કંઈ પાણી હોય પાણી દ્વારા જ્યારે સ્નાન કરતા હોઈએ ત્યારે એક પ્રયાગના સ્નાન કર્યાનું પુણ્ય જો પ્રાપ્ત કરવું હોય તો એના માટે જે સ્તોત્ર આવે છે સ્તોત્રનું પારણ કરી અને સ્નાન કરવામાં આવે તો એમ કહેવાય છે કે સારી સફળતાની પ્રાપ્તિ થાય. આજે વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો, કારણ કે આજે આ કરેલો પાઠ પિતૃઓને મુક્તિ પણ અપાવશે, પિતૃઓને શાંતિ પણ થશે અને એના દ્વારા તમને પણ શાંતિની સફળતાની પ્રાપ્તિ થશે. આજે શું ન કરવું જોઈએ? બને ત્યાં સુધી કોઈનું અહિત ના કરવું. પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન, એવું વ્યાસજીએ કહ્યું છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ, 2 જ વચન કયા છે, પરોપકાર પુણ્યાય પાપાય પરપી. કોઈને પીડા આપે એવો વ્યવહાર ન કરવો જોઈએ. તો આજના દિવસ માટે અમાવાસ્યા છે, ખાસ ધ્યાનમાં રાખજો. અને મંત્રની વાત જો કરીએ તો ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ જનાર્દનાય નમઃ, બેમાંથી કોઈ પણ એક મંત્ર આજના દિવસ માટે થાય એટલા મંત્ર માળા જપ કરજો, જેના કારણે દરેક પ્રકારની શાંતિ અને કુશળતાની પ્રાપ્તિ થશે. આજે કાચું સીધું કોઈ જરૂરિયાતમંદને દાન કરજો, કારણ કે એના પેટમાં ભોજન જશે, કલ્યાણ તમારું થશે. તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ આજનો દિવસ તમારા માટે મંગલમય બની જશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ ફોન દ્વારા તો પૂછો જ છો, પણ કદાચ કોઈ આપના પ્રશ્નો રહી જતા હોય, ફોન દ્વારા અમારા સુધી વાત ન થઈ શકતી હોય તો
પત્ર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. તો એના માટેનું આ સરનામું આપ નોંધી લો. ભવિષ્ય દર્શનમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ મુલાકાત માટે મોબાઈલ નંબર આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટની ચોક્કસ આવશો. આપનું સ્વાગત છે. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા રજા લઈશ. આપ સૌ સ્નેહી મિત્રોને જય શ્રી ગણેશ.